પથ્થર જેવો નિશાન માર્યો એટલે કેરીને તો વાગ્યો, પણ એ જ સમયે ત્યાંથી રાજાનો રથ નીકળ્યો ને રાજાને લાગ્યો. રાજાને લાગ્યો, સિપાહીઓ બહુ ગરમ થઈ ગયા કે આ કોણ છે આવું. એ ગરીબને પકડી લીધો અને એને દરબારમાં હાજર કર્યો. કેસ આયલો એટલે રાજાએ પૂછ્યું કે તે પથ્થર શું કામ માર્યો હતો. પેલા એ બિચારાએ બહુ વિનંતીથી કહ્યું કે હું બહુ ગરીબ છું, મેં કાંઈ, મારી પાસે ખાવા પીવાનું પણ કાંઈ છે નહીં, એટલે મેં તો આ વૃક્ષ જોયું ને એમ થયું કે એકાદ કેરી જો મળી જાય તો આ મારી ભૂખ શાંત થઈ જાય. રાજાએ પૂછ્યું કે તે પથ્થર માર્યો તને કેરી મળી? ગરીબે કહ્યું કે હા, એક કેરી મળી. રાજાએ મંત્રીઓને પૂછ્યું કે એક કેરીથી આની કેટલી ભૂખ શાંત થશે? મંત્રીઓ બધા વિચારમાં પડી ગયા. વિચારીને કીધું કે એક કેરીથી તો એકાદ દીની, અડધા દીની ભૂખ એની શાંત થઈ જાય. તો રાજાએ કહ્યું કે આને આખું વર્ષાસન બાંધી આપો, આ ક્યારેય ભૂખો રહેવો ના જોઈએ. મંત્રીઓ વિચારમાં પડી ગયા એટલે રાજાએ કહ્યું કે જળ એવા વૃક્ષને એને પથ્થર માર્યું અને એ વૃક્ષે એને એક કેરી આપી, તો હું તો ચેતનવંત છું, રાજા છું, તો શું મારો ભાગ વધારે ના હોવો જોઈએ? આ તો એક જીવની કક્ષાની ઉદાહરણ પૂરતી વાત છે, પણ એક કૃષ્ણની લીલાની એ વિશિષ્ટતા, એ અલૌકિકતા જો કે વેરભાવથી પણ જેણે ભજન કર્યું છે એને પણ ઉત્તમ ગતિ પ્રાપ્ત થઈ છે. તો એ ત્રણ પાસાઓને વ્યવસ્થિત સમજશું ત્યારે એ નિરોધનો અર્થ આપણને ખ્યાલ આવશે અને એ કૃષ્ણ લીલાનો આનંદ આપણે માણી શકશું. અહીં જે રાજાના પ્રશ્નો છે, એટલે આ પહેલા અધ્યાયમાં આચાર્ય ચરણ એને 4 વિભાગ કરે છે, એમાં પણ 4 પ્રકરણ કહે છે. કે પહેલું પ્રશ્ન પ્રકરણ છે, બીજું ભૂમિ પ્રકરણ છે, ત્રીજું માતૃ પ્રકરણ છે અને ચોથું અન્ય પ્રકરણ છે. આવી રીતે 4 વિભાગ લખી લીધું? ના ના, લખો લખો, વાંધો, સારું કહેવાય. તો આ તો એટલે પૂછું કે ના લખ્યું પાછું બોલી દઉં, મને વાંધો નથી. તો આવી રીતે 4 પ્રકરણ આપે કહ્યા. પહેલો પ્રશ્ન પ્રકરણ છે, કેમ કે અહીં લીલાની વર્ણનનો જે પ્રારંભ છે એ રાજાના પ્રશ્નને કારણે છે, અને એ પ્રશ્ન પૂછીને એ પોતાની અધિકાર હોવાની, પોતાની યોગ્યતા, પાત્રતા દેખાડે છે કે હું અધિકારી છું, આપ મને એ કૃષ્ણ લીલા સંભળાવી શકો છો. અને આપ કહે છે મુનિ સત્તમ, એટલે કહે છે કથિતો વંશ વિસ્તારો, કે જે સોમ અને સૂર્ય વંશના રાજાઓનું ચરિત્ર વિસ્તાર પૂર્વક આપે નવમ સ્કંદમાં કહ્યું. અને યદુરાજા નું ચરિત્ર આપે અમને સંભળાવ્યું. એની સુબોધનીજીમાં શ્રી આચાર્યચરણ આજ્ઞા કરે છે કે આમ તો સૂર્યવંશ પહેલા આવે અને એનો વિસ્તાર થઈ ચૂક્યો છે, એટલે રાજા એનો ફરી વિસ્તાર કરાવવા નથી માંગતા. અને અહીં સોમ પહેલા એટલે કહ્યું કે યદુકુલમાં પ્રગટીને ભગવાને જે લીલાઓ કરી છે એનો વિસ્તાર રાજા વધારે ઈચ્છે છે. એટલે ધર્મશીલ એવા યદુના વંશમાં આપ પ્રગટ થયા છે. તો એ યદુ રાજાનું આપે ચરિત્ર મને, પરીક્ષિત રાજા અહીં કહે છે સુખદેવજીને કે આપે એ ચરિત્ર મને નવમ સ્કંદમાં સુંદર રીતે સંભળાવ્યું. હવે અહીં
બીજી વાત શ્રી સુબોધનીજીમાં આજ્ઞા કરે છે કે યદુ રાજા કે જેમણે પિતાની આજ્ઞા ના માની એમને ધર્મશીલ કેમ કહ્યા? તો અહીં આપ ખુલાસો કરે છે કે યદુ રાજા ને ધર્મશીલ એટલા માટે કહ્યા કે એમણે ધર્મનો વિચાર કરીને, એ જે પિતા હતા એ તો દેહના પિતા હતા, પણ મુખ્ય પિતાની સેવા ન છૂટે, કેમ કે મુખ્ય પિતા તો બ્રહ્મ છે, પરમાત્મા છે, ભગવાન છે, એમનું ભજન ના છૂટે. એટલે પિતાએ જે યુવાવસ્થા માગી અને યદુએ આપી નહીં. બીજો એમને વિચાર એ થયો કે મારી યુવા અવસ્થાથી મારા પિતા માતા સાથે ભોગ કરશે તો એ અધર્મ છે. એટલે એમણે આજ્ઞા ના માની, એટલે યદુ રાજાને ધર્મશીલ કહ્યા, કેમ કે એમણે ધર્મનો વિચાર કરીને ધર્મ પ્રમાણે વર્તન કર્યું. બીજા પુત્ર પુરુએ પોતાની યુવાવસ્થા આપી, એટલે ભગવાનના પ્રાગટ્ય પહેલા જ એના વંશનો સમાપ્તિ થઈ ગઈ, કેમ કે ભગવાનને એના સાથે સંબંધ નતો જોઈતો. જ્યાં સુધી ભીષ્મની વાત છે તો એ વસુનો અવતાર છે અને ભક્ત છે, એમાં ફક્ત પુરુ બીજ છે, પણ એ છતાંય ભક્ત છે અને વસુનો અવતાર છે. પણ પુરુ બીજ હોવાને કારણે આગળ જતા એમને તિમિંગલ કહેવામાં આવશે. આ શ્રી સુબોધનીજીમાં ગયા. તિમિંગલ એટલે કે સમુદ્રની એવી મોટી માછલી કે જે પોતાની જાતિ પોતાની નાતીની માછલીઓને ખાઈ જાય. તો અહીં રાજા પરીક્ષિતે વિનતી સાથે સુખદેવજીને એ વિનંતી કરે છે કે એ યદુ રાજાના વંશમાં પ્રગટ થઈને ભગવાને શું શું લીલાઓ કરી, એ હે મુનિ સત્તમ. મુનિ સત્તમ એટલે સુબોધનીજીમાં આજ્ઞા કરે છે કે જે મનનશીલ હોય એ મુનિ. મનનશીલ સાથે જેણે જ્ઞાન પ્રાપ્ત કરી દીધું છે એ મુનિ સત્ત. અને મનનશીલ છે, જ્ઞાન અને ભક્તિ પણ પ્રાપ્ત કરી લીધી છે જેણે, એ મુનિ સત્તમ કહેવાય. તો એવા શ્રી સુખદેવજીને પરીક્ષિતે આ રીતે પોતાની પાત્રતા બતાવી અને એ વિનંતી, કેમ કે પ્રશ્નથી પોતાની યોગ્યતા પાત્રતા બતાવે છે કે તમે મને ગૂઢ અર્થો પણ કહી શકશો, મારી એ ભગવાનમાં એટલી શ્રદ્ધા છે. તો એ પ્રશ્ન ના કારણે આખી આ ભગવદ લીલા આપણને સુખદેવજીના મુખે પ્રાપ્ત થઈ. એટલે પ્રશ્ન મુખ્ય છે. પહેલું પ્રશ્ન પ્રકરણ છે. પ્રશ્ન એ પાછો એવો દમદાર હોવો જોઈએ ને કે જેના જવાબમાં આવે સુંદર નિરોધ લીલા આવે. ધંધો નથી હાલતો, કઈક મંત્ર આપી દો, છોકરાને હારું નથી, શું કરવું? હું કરું, ડોક્ટર કરે જે કરે. પ્રશ્ન મુખ્ય છે. કેમ કે રાજાને કૃષ્ણનું મહાત્મ્ય જ્ઞાન તો ગર્ભમાં જ છે, એટલે એમના સ્વરૂપને જાણવાની ઉત્કટ ઈચ્છા એમણે સુખદેવજી સામે દર્શાવી છે. એટલે રાજા પોતાની અધિકારીતા દેખાડવા માટે આગળ કહે છે કે જે સમર રૂપ જે યુદ્ધ હતું એમાં મારા દાદાઓ સાથે એટલે કે યુધિષ્ઠિર, અર્જુન અને ભીમ એ આના દાદાઓ થાય, પિતામહ થાય. કે મારા પિતામહો કે જે આવા મોટા યુદ્ધમાં, જેને સમર કહ્યું, સમર એટલે કે મર એટલે મૃત્યુ, અને સ એટલા માટે લાગેલો છે કે એવું યુદ્ધ કે જેમાં મરવાનું નિશ્ચિત જ છે,
નક્કી જ છે, છતાંય મારા પિતામહો ના મર્યા, કેમ કે ભગવાન એમની સાથે હતા. એટલે એવા સમુદ્ર રૂપ જે કૌરવની સેના હતી એને પણ ગોવત્સ જેવા, કે જેમ અવળો ગાયના જે ખૂર હોય એ ખૂર જેવડો ખાડો જાણી લો, એવો સમુદ્ર એવો ખૂર જેવો ખાડો થઈ ગયો કે જેને મારા પિતામહો તરી ગયા. હવે અહીં આપણને શંકા થાય કે તરવાનું તો સમુદ્ર હોય કે નદી હોય, ખાડો તરવાનો હોય? ખાડો તો ટપવાનો હોય. પણ અહીં પ્રભુના આશ્રય રૂપ નાવ કરીને એ સમુદ્ર જેવી સૈન્યને પણ નાના ખાડા સમાન સમજીને તરી ગયા. એટલા માટે કે પાંડવોને પણ થોડું સ્વાભિમાન એ હતું. એ પરીક્ષિત એ ભાવ દર્શાવે છે કે મારા એ પિતામહો એ ભગવાનના સ્વરૂપને એવું નતા જાણતા જેવી મારા માતા જાણતી. એટલે જેમ ઉત્તરા સીધી શરણે ગઈ નિસ્સાધન બનીને, એવી રીતે પાંડવોને થોડું સ્વાભિમાન હતું. એટલે એ શસ્ત્રો લઈને તૈયાર થઈ ગયા. કેમ કે મારામાં બળ છે, હું સમર્થ છું, એવું થોડું ઘણું અભિમાન હતું. એટલે મહાપ્રભુજી કહે છે કે એ એટલા માટે એ કીડી જેવું ક્ષુદ્રપણ એમનામાં આવી ગયું. એટલે જેવી રીતે ખાડો હોય એ કીડી માટે તો બહુ મોટો જાણે જલાશય છે એવું લાગે, પણ એ છતાંય ભગવાન સાથે હતા. એટલે એમના આશ્રય રૂપ નૌકામાં એ અવળા સમુદ્ર જેવા કૌરવ સૈન્યને પણ ખાડાની જેમ તરી ગયા. આગળ હજી વધતા રાજા કહે છે કે મારા ઉપર જ્યારે બ્રહ્માસ્ત્ર નો વાર અશ્વત્થામાએ કર્યો અને આ મારું અંગ જ્યારે બરવા લાગ્યું, ત્યારે પ્રભુએ ગર્ભમાં મને દર્શન આપ્યા અને પોતાની ગદાથી આપે બ્રહ્માસ્ત્રના તેજને રોકીને મારું રક્ષણ કર્યું અને સુદર્શન દ્વારા કાલને પણ આપે રોકી દીધો. આપણને પ્રશ્ન થાય કે રક્ષા કરવી હતી તો પછી પ્રભુ તો એમને પણ બ્રહ્માસ્ત્ર રોકી શકતા હતા. તો જે પરીક્ષિત રાજા કહે છે કે મારું અંગ બરવા દીધું, બરી ગયું તું, તો એ બરવા કેમ દીધું? એ પેલા કેમ રક્ષા ના કરી ભગવાન? પણ બ્રહ્માસ્ત્ર જ્યારે છોડવામાં આવે છે એ વેદ મંત્રોથી એનું આહ્વાન કરવામાં આવે છે અને વેદનું એમાં પ્રતિષ્ઠા કરવામાં આવે છે. અને ભગવાનને તો વેદ રક્ષા કરવી એ ભગવાનનો ધર્મ છે. એટલે એનું માન રાખવા માટે. પણ એ બરી ગયા છતાં પણ મને એનો દુઃખનો અનુભવ એ ભગવાનની કૃપાથી ન થયો. એટલે રાજા અહીં સુખદેવજીને કન્વિન્સ કરે છે કે મને તમે બધી લીલા કહી શકો છો, કેમ કે ગર્ભમાં જ મેં એ ભગવાનનું મહાત્મ્ય જાણ્યું છે. એટલે એ લીલાઓ સવિસ્તાર મને કહો. હવે અહીં કેટલા પ્રશ્ન પૂછે છે રાજા કે એક તો દેવકીજીના ગર્ભમાંથી કર્ષણ કરી અને રોહિણીજીના ગર્ભમાં બલદેવજીને પધરાવ્યા, તો બે સ્ત્રીઓના ઉદરમાં એક જ ગર્ભ કઈ રીતે રહી શકે? એનો મને પ્રશ્ન થાય છે. ભગવાને પોતાના પિતાને છોડીને અન્ય જગ્યાએ વાસ કેમ કર્યો? નંદ આદિને પોતાના માતા પિતા કેમ સ્વીકાર્યા? ભગવાને વ્રજમાં કઈ કઈ લીલા કરી અને કેટલો સમય ત્યાં બિરાજ્યા? મથુરામાં પ્રભુ કેટલો સમય બિરાજ્યા? દ્વારકામાં પ્રભુએ યાદવો સાથે શું શું લીલા કરી? એ પ્રભુની કેટલી પટરાણીઓ હતી? આવી રીતે 12 શ્લોકથી પરીક્ષિત રાજા એ પ્રશ્ન પૂછે છે.
અને કહે છે કે ભગવાન, અહીં પરીક્ષિત એમનું એટલું મહાત્મ્ય જાણે છે કે ભગવાન ભૂત ભાવન, કે ભૂત માત્રને આનંદ દેવા માટે આપ પધારે છે. ભગવાન એટલા માટે કહ્યા કે ભૂખ, તરસ, રોગ, કર્મ, જુગાર, મદિરાપાન, સ્ત્રી સંગ, આ 7 પ્રકારના વ્યસન કયા છે કે જે ભગવાન ઉપર પ્રભાવ નથી કરી શકતા. શું કામ? કેમ કે આપ સદગુણ યુક્ત છે. ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય અને 7માં આપ ધર્મી. તો એવા જે પ્રભુ કે જે ભૂત માત્રને આનંદ દેવા માટે પધાર્યા છે, એમણે આ ભક્તો સાથે કઈ કઈ લીલાઓ કરી, એવો પ્રશ્ન પરીક્ષિતે શ્રી સુખદેવજીને પૂછ્યો. ત્યારે શ્રી સુખદેવજીને પરીક્ષિતે કહ્યું કે આપ તૃષ્ણા રહિત છો અને તૃષ્ણા રહિત પુરુષો દ્વારા ગાવામાં આવતું એ હરિનું ગુણગાન એ તો ભવૌષધાત કહે છે કે આ ભવરૂપ જે રોગ છે એની ઔષધિ રૂપ છે. ઔષધિ હોય ને, દવા બહુ ઘણાઈને ખરાબ લાગતી હોય, સ્વાદમાં ઓલી હોય, મોઢવાનો સ્વાદ બગાડી દે. તમારું તો હું કહું, મને જ મેળ ના પડે. ગોળી લેવાની થાય એટલે માથાનો ઘા થાય, એમ થાય કે ઓહો બહુ મોટું કામ આવી ગયું. પણ અહીં કહે છે કે શ્રોત્ર મનોભિરામાત, કે ઔષધિ કેવી છે કે એ શ્રોત્ર કાન અને મનને આનંદ દેવા વાળી એ ઔષધિ છે. હવે એમાં આવી અમૃત રૂપ કથામાં જે પશુઘ્ન હોય, પશુઘ્ન એટલે કે પશુનો હત્યારો, એ જ ઉદાસીન રહે. બાકી તો આ કાન અને મનને આનંદ દેવા વાળી છે. શ્રી સુબોધનીજીમાં આચાર્ય ચરણ સમજાવે છે કે નિંદિતાર્થ રથ, કર્મજળ અને આત્મઘાતી, આ 3 પશુઘ્ન છે. આત્મઘાતી એટલે કે પોતાના આત્માનો જ ઘાત કરવા વાળો. નિંદિતાર્થ રત એટલે કે ભગવદ વિષય સિવાય બીજા વિષયોમાં રત રહેનારો, એટલે એ નિંદિત અર્થ છે. એમાં નિંદિત અર્થમાં રત રહેનારો. અને કર્મજળ, આ 3 જ ભગવત કથા અને ગુણગાનથી ઉદાસીન રહે. બાકી તો કોને ના ગમે? તો આગળ કહે છે કે સ્ત્રી જીવ અને પશુ જીવ એ અજ્ઞાનને કારણે. અહીં સ્ત્રી જીવથી પુરુષ સ્ત્રી નથી સમજવાનું, એક વાત સમજો. બાકી તો સ્ત્રી ભક્તોના જે ચરિત્રો છે એનો મેળ જ નહીં ખાય. પણ સ્ત્રી જીવ કેને કહે છે કે જે સંસારમાં બંધાયેલો છે, જે ભગવદ વિષયોથી આઘો છે અને પોતાની ઇન્દ્રિયોને વશ છે, પોતાના સંસારને વશ છે, એ સ્ત્રી જીવ છે. પુરુષ હોય તો પણ એ સ્ત્રી જીવ છે. કેમ કે પ્રપંચ વિસ્મૃતિ નથી થઈ. અને પ્રપંચ વિસ્મૃતિ જ્યાં સુધી ના થાય ત્યાં સુધી પૂર્ણપણે આસક્તિ ના કહી શકાય. કેમ કે ભરતાચાર્ય કહે છે કે વ્યસન દશા સંપ્રાપ્તિ ઇતિ નિરોધ, કે વ્યસન દશાની પ્રાપ્તિ થઈ જાય એ જ નિરોધ છે. ભગવાનનું એવું વ્યસન થઈ જાય કે એમના દર્શન વગર, એમની સેવા વગર, એ ભગવદ નામ લીધા વગર, કીર્તન વગર, શ્રવણ વગર આપણને ચાલે જ નહીં. જેમ હવારે આપણે ઉઠીએ તો ચા તો જોઈએ, વ્યસન છે, એટલું વ્યસન છે. ઘણા વ્યસન છે એવા, ઘણા ને ઘણી પ્રકારના વ્યસન હોય.
પણ એ બધા વ્યસન તો મારવા વાળા છે, પણ આ વ્યસન થઈ જાય તો એ તો અલૌકિક, એ પરમાનંદનું અનુભવ કરાવનારો છે. એટલે જ નિબંધમાં આચાર્ય ચરણ આજ્ઞા કરે છે કે જે બ્રહ્મ ભાવમાં લીન છે એના કરતા પણ જે ગ્રહસ્થ પુષ્ટિ ભક્ત છે એનો આનંદ વધારે છે. તો એવું વ્યસન દશા પ્રાપ્ત થઈ જાવી કે જેવી 84-252 માં આપણે જોઈ શકીએ છીએ, આસકરંજીમાં જોઈ શકીએ, ગજ્જન ધાવનમાં જોઈ શકીએ કે ખાલી પાન લેવા મોકલ્યા અને હજી તો દ્વાર નથી ટપ્યા ત્યાં જ એ ઢળી ગયા, એટલો વિરહ થઈ ગયો. અને ત્યાં ભગવાનને પણ ભક્તનું એટલું વ્યસન થઈ ગયું કે ગજ્જન નહીં આએગો તબ તક હું આરોગુંગો ના. એ વ્યસન દશા એ તો ભગવાન સિદ્ધ કરાવે એમની કૃપાથી. અહીં એ ભગવાન જ પોતે ઉદ્યમ કરે છે કે એ વ્રજભક્તોને, યાદવોને દેવકીજીના દુઃખ દૂર કરવા માટે. એટલે પ્રાગટ્ય લઈને આપે દેવકીજીનું દુઃખ દૂર કર્યું, કંસને હણીને ભૂમિનું દુઃખ દૂર કર્યું અને વચનામૃતો દ્વારા કેટલા વર્ષો બિરાજીને યાદવોનું દુઃખ દૂર કર્યું. તો એવા ભગવાનમાં, એમના સ્વરૂપમાં, એમની લીલાઓમાં, એમના ગુણમાં એ આસક્તિ એટલી દ્રઢ થઈ જાવી કે જે વ્યસન સુધી પહોંચી જાય કે પછી એના વગર ચાલે જ નહીં, એને ભરતાચાર્ય કહે છે કે એ નિરોધ છે. લૌકિક તો ઘણા વ્યસન આપણે પાડીને બેઠા હોય, પણ આ જે સેવા અને કથા આપણે કરી એનો આંશિક અનુભવ આપણે થોડોક જે સ્નેહ અને આસક્તિ સુધી થોડું ઘણું પહોંચ્યું હોય એનો આંશિક અનુભવ આપણે કરી શકીએ કે રોજનો જે ક્રમ હોય નિત્ય, અને કોઈ દિવસ એમાં ભંગાણ પડે તો થોડું ઘણું દુઃખ આપણને થાય, કેમ કે એટલો રાગ આપણો ભગવાનમાં લાગી ગયો છે. કઈ કરતા જ ના હોય એને તો જય શ્રી કૃષ્ણ હરિવાલા. પણ અમારો એક મિત્ર છે, નાનપણમાં અમે બહુ સાથે રહ્યા. ચા નું બહુ વ્યસન, ચા તો જોઈએ ને જોઈએ, ચા વગર હાલે નહીં. અમે મુંબઈ હતા એટલે એ ત્યાં મુંબઈ આવ્યો, એટલે અમને એમ થયું કે આ બિચારો પહેલી વાર મુંબઈ આવ્યો છે, આપણે આને ફરાવીએ, બધે મુંબઈ દેખાડીએ. મુંબઈ દેખાડવા બધા એને જે પ્રખ્યાત સ્થળો છે એ બધા એને દેખાડવા માટે લઈ ગયા. 3:30 જેવું થયું એટલે ત્યાં આપણે જે તાજ હોટલ છે ત્યાં આવીને ઉભા રહ્યા અને સામે ગેટવે ઓફ ઇન્ડિયા, એટલે ત્યાં ઉભા રહી અને અમને એમ થયું કે આ બિચારા પહેલી વાર બધું જોયે છે એટલે આપણે બધું દિશા નિર્દેશ કરીએ ને કે જો ભાઈ આ તાજ હોટલ છે. એટલે મેં કીધું જો ભાઈ આ ગેટવે ઓફ ઇન્ડિયા જોઈ લે. એટલે કે એ તો બધું ઠીક જે પણ ચા નું કઈક થઈ જાય ને. એવું છે ફરાવા વાળાને મૂડ મરી જાય. મને એમ થયું કે હાલો ઘર ભેગા થાવ, કઈ નથી કરવું. એટલે એક વાત સમજો, આપણી રીતે જોઈએ ને તો જે વ્યસન દશા છે કે જે નિરુદ્ધાવસ્થા છે ને એ આપણા સમાજ માટે એ સ્વસ્થ માનસિકતા નથી. કેમ કે જે નિરુદ્ધ થઈ ગયો છે એને બધા ગાંડો જ સમજે ને એ બધાને ગાંડા સમજે. એવી લીલા છે ભગવાન. જગત આખું એને ગાંડો સમજે ને ઓલો જગત ને ગાંડું સમજે. ઓલાને એમ થાય કે આ ટાઈમ બગાડે, આને એમ થાય કે ઓલા ટાઈમ બગાડે. એટલે નિરુદ્ધાવસ્થા જે છે એક રીતે જોઈએ તો આપણા લૌકિક સંસાર માટે જગતમાં એ સ્વસ્થ માનસિકતા આપણે એને ન કહી શકીએ. જેમ એટલે મીરાની ભક્તિ હતી. હવે રાજસ્થાનમાં એ સમયમાં જે પડદા પ્રથા, આટલું
કે સ્ત્રીઓ પડદા વગર બહાર ના નીકળે, અને એવામાં આ ગલીઓમાં નાચતી, કેમ કે નિરુદ્ધ હતી. હવે બિચારો રાણો શું કરે આમાં? એક વાત સમજો, એને તો ઉપાધિ જ થઈ જાય ને. તો જે નિરુદ્ધાવસ્થા છે એ ભગવાન માટેનું ગાંડ પણ છે. એક વાત સમજો, એ ભગવાન માટેનું એટલું આપણું ગાંડ પણ છે કે એના ફલરૂપે ભગવાન પણ આપણા માટે ગાંડા થઈ જાય. એક વાત સમજો, જે ભક્તાધીના તો મર્યાદા સ્વાધીના પુષ્ટિ રુચ્યતે, એટલે કે ગજ્જન નહીં આવે ત્યાં સુધી હું રાજભોગ નહીં આરોગું. તો એવો નિરોધ બ્રજભક્તોનો જે છે એના વિશેના ત્યાં જે લીલાઓ કરી છે એના વિશેના પરીક્ષિત સુખદેવજીને પ્રશ્નો પૂછે છે. ત્યારે સુખદેવજી ખૂબ જ પ્રસન્ન થઈને કહે છે કે વાસુદેવની કથા સાંભળવાનો જે નિશ્ચય તમે આ કર્યો છે એ ખરેખર બહુ જ ઉત્તમ છે. કેમ કે વાસુદેવની કથા વિશે પૂછાયેલો પ્રશ્ન 3 જણાને તારે છે. પૂછનાર, કહેનાર અને સાંભળનાર. એટલા માટે સુખદેવજી અનુગ્રહ કરી અને ભક્તોના દુઃખને કારણરૂપ જે ભૂમિને દુઃખ પડ્યું એ વાત અહીં સુખદેવજી આપ આજ્ઞા કરે છે કે દુષ્ટ રાજાઓના ભારથી અત્યંત પીડિત એવી ભૂમિ ગોરૂપ ધરી, ગાયનું રૂપ ધરી. અને અહીં એક વાત બીજી પુરુષોત્તમજી લેખવાળા આપ આજ્ઞા કરે છે પ્રકાશમાં કે બ્રહ્માદિ જે દેવતાઓ હતા એમની ભગવત સન્મુખ પ્રાર્થના કરવાની યોગ્યતા નથી, એટલે ભક્તરૂપ ભૂમિને આગળ કરીને એ લોકો વિનંતી કરવા ગયા છે. એટલે બ્રહ્માદિ દેવતાઓ એ ગાય રૂપ બનીને આવેલી જે પૃથ્વી છે એને લઈને ક્ષીરસાગરના તીરે ગયા. ત્યાં સમાધિ વડે બ્રહ્માજીએ ભગવાનનું ધ્યાન ધર્યું, એ પૂર્ણ બ્રહ્મનું ધ્યાન ધર્યું. અને સમાધિમાં જે કાંઈ આજ્ઞા ભગવાને બ્રહ્માજીને કરી એ બધી આપ દેવતાઓને કહેવા લાગ્યા કે જે ભૂમિનો કષ્ટ છે, દુઃખ છે, એ આપણા કહેવા પહેલા જ ભગવાને જાણી લીધું છે અને એના માટે આપ શીઘ્ર પ્રગટ થવાના છે. હવે મેં જેમ કહ્યું કે મોટા માણસ જાય તો પેલા બધી વ્યવસ્થા નહીં, એમને એમ ક્યાંય ને. અહીં તો સાક્ષાત સૃષ્ટિના રચયિતા એ ભગવાન રૂપ બનીને, કૃષ્ણ રૂપ બનીને આવે છે. એટલે બ્રહ્માજીએ કહ્યું કે ભગવાને આજ્ઞા કરી છે કે તમે જેટલા દેવતાઓ છો અને જેટલી અપ્સરાઓ છે એ બધા યાદવ કુળમાં જન્મ લ્યો અને ભગવાનનું ત્યાં શીઘ્ર જ પ્રાગટ્ય થશે અને ભગવાનની લીલાને અર્થે તમારે ભગવાન માટે તે કાર્યો કરવાના છે. આવી રીતે એ ભૂમિનો ક્લેશને, દુઃખને દૂર કરવા માટે પ્રભુનું પ્રાગટ્ય છે અને પ્રભુનું પ્રાગટ્ય છે તો જ નિરોધ છે. એક વાત સમજો, જેમ મેં કહ્યું કે સર્ગથી લઈને ઈશાનું કથા સુધી આપણે તો સાંભળીએ છીએ કે બ્રહ્મ છે, બધું બ્રહ્મરૂપ છે, પરમાત્મા છે, પણ એ જે તત્વ છે એનો આમનો સામનો ક્યારે થાય છે, ફેસ ટુ ફેસ ક્યારે આવે છે? તો એ અહીંયા આવે છે બ્રજભૂમિમાં. આ નિરોધ લીલામાં
એ સામે જે તત્વ છે એ મનુષ્યાકૃતિ રૂપે એ સામે આવે છે. અને ત્યાં ભક્ત અને ભગવાનનો ભેદ કરે છે. આમાં વિલક્ષણતા તમે જોવો, એક બહુ સુંદર વસ્તુ તમને કહું, કેટલી વિલક્ષણતા છે કે જે આપણને ઘડવા વાળો છે એને આપણે ઘડીએ છીએ. બહુ ઊંચી વાત છે. હું એ યથામામ પ્રપદ્યંતે ઝાકી રહી ભાવના જૈસી, હરિમુરત તિન દેખી તેસી. ભક્તની ભાવના પ્રમાણે ભગવાનનું સ્વરૂપ, એટલે એ વ્રજભક્તોના હૃદયસ્થ ભાવનું ઘનીભૂત સ્વરૂપ એ શ્રી કૃષ્ણ છે. અને આપણે ઘડીએ છીએ કે આપણે જે શ્રૃંગારની સેવા કરીએ ને એ આ ભગવાનનું રૂપ આપણે ઘડીએ છીએ. એક વાત સમજો, આપણને ઘડવાનું રૂપ આપણે ઘડીએ છીએ. એ ભગવાન લીલા કરવા માંગે છે, એટલે એમાં જેટલી પ્રસન્નતા ભગવાનની ઉતરે છે. એક વાત સમજો કે જૂના વૈષ્ણવો, પ્રાચીન બાળકો ક્યારેય શ્રૃંગાર કોઈને દેતા નહીં. કેમ કે ભય રહેતો હૃદયમાં, વરી મારા સિવાય કોક ઉપર રીજી જાહે તો મારે તો ઉપાધિ થઈ જાય. શ્રૃંગાર ક્યારેય કોઈને ના દેતા, કાંઈક બાનું કાઢી દેતા. કદાચ સાવ નાના પડી તો કાંઈક બાનું કાઢી દેતા, પણ બનતા સુધી પોતાના સ્વરૂપ શ્રૃંગારની સેવા તો ક્યારેય કોઈને ના આપતા. કેમ કે ભગવાનના સ્વરૂપનું આપણે આપણી ભાવનાથી ઘડ કરીએ છીએ. એ જ તો કૃષ્ણ લીલાની વિલક્ષણ. તો એવા ત્રણ પ્રકારના ભક્તોના દુઃખને ભગવાનના પ્રાગટ્યમાં હેતુ રૂપ કહ્યું છે. ક્ષુદ્ર આપણી અહમતા મમતાને કારણે જે સંસારમાં બંધાયેલી છે, પંચમાં જકડાયેલી છે, એટલે એના ક્ષુદ્ર આપણને થયા રાખે. પણ એ દુઃખ કાંઈ ઉકાળી નથી દે. એક હાંધો ને હતર તૂટે. સંસારનો તો એક નિયમ છે. ઘણાયને એમ વરી થાય, કેમ કે લૌકિક ભાવના હોય, હૃદયમાં અલૌકિક ભાવ ભક્તિ થવી તો સમજ કૃષ્ણનું પ્રાગટ્ય થયું છે. કેમ કે ભક્તિ પ્રગટ કરવા વાળા જ છે. એ હૃદયમાં જો ભાવના પ્રગટ થઈ, એ ભક્તિ પ્રગટ થઈ તો કૃષ્ણ પ્રગટ. અને એના માટે જ્યારે એટલો ક્લેશ ઉત્કટ થઈ જાય ત્યારે આપ આજ્ઞા કરે છે કે એવા, કેમ કે પ્રભુ ભક્ત વત્સલ છે, પોતાના ભક્તોના દુઃખને આપ સહન નથી કરી શકતા, એટલે ક્લિશ્યમાનાન જનાન દ્રષ્ટવા કૃપાયુક્તા ભવેત તદા સર્વમ સદાનંદમ હૃદયસ્થમ નિર્ગતમ બહિ. કે એ હૃદયમાં ભક્તિ રૂપે પધારેલા પ્રભુ, એ ભક્તનો ઉત્કટ ક્લેશ જ્યારે થાય છે ત્યારે એ હૃદયમાંથી બહાર નીકળીને સાક્ષાત એને અનુભવ કરાવે છે. ભગવાન એવહિ ફલમ સ યથા આવિર્ભવેત. એ જ પુષ્ટિ ભક્તિનું ફલ છે કે આ દેહથી ઉપર સાક્ષાત ભગવાન સામે પ્રગટ થઈ જાય. એ જ ભક્તિનું ફલ છે. અને આપણે સાવ તુચ્છ લૌકિક બધી વસ્તુઓ એવા ફલની કામના કરીએ તો મહાપ્રભુજીનું ભગવાનનો દેવાનો મૂડ મરી જાય કે આ લાયક જ નથી, આને શું દેવા માંગુ છું અને આ શું માગી લે છે. આગળ એ ભૂમિના પ્રકરણ પછી માતૃ પ્રકરણ, એમાં દેવકીજીનો ઉત્કર્ષ બતાવ્યો છે કે સુર નામે રાજા એ અને માથુર દેશમાં એ રાજ્ય કરતા, એ મથુરા નગરમાં એક સમયે વસુદેવજીના અને દેવકીજીના લગ્ન થયા.
અને ઉગ્રસેનના પુત્ર એવા પોતાની બહેનને સારું લાગે એટલા માટે વરવધુને જે નવપરણિત યુગલ હતું એમને રથ પર બેસાડી અને એમને ઘરે પોતાની બહેનને માટે એને રથની દોરી હાથમાં થામી. આમાં નો ઉત્કર્ષ બતાવ્યો છે કે દેશથી, કાળથી, અવસ્થાથી, સ્વતઃ ઉસ્કર, દ્રવ્યથી, એમ 7 પ્રકારે ઉત્કર્ષ બતાવ્યો છે. એમાં આકાશવાણી રૂપે આ દુઃખ ઉત્પન્ન થયું. આટલો ઉત્કર્ષ હોવા છતાં પણ એ દુઃખ ઉત્પન્ન થયું એટલા માટે ભગવાને એ દુઃખ દૂર કરવા માટે, કેમ કે એટલું ઉત્કટ થાય એટલા જલ્દી પ્રભુ પધારે. અને એટલા માટે જ નારદજીએ કાર્ય કર્યું જે દેવોના હિતમાં છે. કેમ કે જો ભક્તને દુઃખ ના પડે અને શાંત થઈ જાય તો પ્રભુ જલ્દી પ્રગટે નહીં, અને એ દેવોને ઇષ્ટ નથી. એટલે તો નારદજીએ કંસને જઈને કહ્યું દેવતાઓ જ છે, આ આખું તારા વિરુદ્ધ ગાલે છે, તું તો સારી રીતે ફસાઈ ગયો. કેમ કે કાલ નેમીનો એનામાં આવેશ છે. કંસનો મગજ વધારે હોય ગયો. આજે ઓલી ટીવી જોતા હોય ને કૃષ્ણ લીલા નું કઈક બતાવી દે, કઈ હોય નહીં. પણ ખરેખર વિસ્તારથી તો આ પ્રકરણને આપણે આવતી જોશું. આજે સમય પણ ઘણો થઈ ગયો છે. ઘણાને એમ કે મહારાજ કાલે તો કલાકનું કહેતા હતા ને આજે જામી પડ્યા. પણ ઉપાધિ કરવામાં આપણે લાવી નથી. આને આપણે વિસ્તારથી જોશું. પણ સમજો કે કંસમાં એ કાલનેમીનો આવેશ હતો એ પોતે પણ જાણતો હતો. એટલા માટે એ ભગવાનને શત્રુ માનતો હતો. એટલે વસુદેવજીએ અનેક, એ આપણે જોશું, પણ અનેક રીતે દેવકીજીને બચાવવાનો પ્રયત્ન કંસને સમજાવ્યો અને એ વસુદેવજી ઉપર વિશ્વાસ રાખીને સમજી ગયો. આ ઓલી ટીવી સિરિયલો તમે જોવો ને કૃષ્ણા અને એવી બધી, એમાં એમ બતાડે કે જેલમાં પૂરી દીધા ને જન્મતા જ મારી નાખ્યા. એવું નથી. જ્યારે દેવકીજીને છઠ્ઠો ગર્ભ રહ્યો, કેમ કે વસુદેવજીની સમજાવટથી કંસે એમને ઘરે પાછા મોકલી આપ્યા કે હું તમારા ઉપર વિશ્વાસ રાખું છું. કે વસુદેવજીએ વચન દીધું, કેમ કે દેવકીજીનું મૃત્યુ અટકાવવા માટે કાંઈ પણ કરવું પડે તો વસુદેવજીએ વિચાર્યું કે આ મૃત્યુને અટકાવવું જરૂરી છે. એટલે પુત્રો દેવાનું વચન આપ્યું. જ્યારે છઠ્ઠો ગર્ભ રહ્યો, 5 પુત્ર થઈ ગયા હતા. એવી રીતે 8 વર્ષમાં 8 પુત્રો થયા અને 9મી કન્યા થઈ, જે પુરુષોત્તમજી આપ આજ્ઞા કરે છે કે એ 9મી કન્યા જે થઈ એ સુભદ્રા છે. તો એવી રીતે 5 વર્ષે 5 કુમારોનું પ્રાગટ્ય થઈ ગયું. છઠ્ઠો ગર્ભ રહ્યો તો એ સમયે પહેલા પુત્રને લઈને વસુદેવજી કંસ પાસે જાય છે. ત્યારે કંસ એમ કહે છે કે આ કુમારને તમે ઘરે પાછો લઈ જાઓ, મને આનાથી ઉપાધિ નથી, મને આનાથી કોઈ ખતરો નથી. મને તો તમારા 8મા ગર્ભથી, દેવકીના 8મા ગર્ભથી મને ભય છે. એટલે આને તમે પાછો લઈ જાઓ. કીર્તિમંત એમાં એનું નામ કહ્યું છે. સુબોધનીજીમાં આજ્ઞા કરે છે કે ક્ષત્રિયોમાં 13મે દિવસે 16મે દિવસે નામકરણ સંસ્કાર થાય છે. અને કુમાર કહ્યું એટલે એ જે પહેલા પુત્રને લઈ ગયા હતા કીર્તિમંતને, એ 5 વર્ષનો હતો, એને લઈ ગયા હતા. એટલે જન્મતા જ નતા મારી નાખ્યા. એ તો પાછા એમને મોકલી દીધા. એ નારદજીને ના ગમ્યું કે આ તો હારું ખોટું થયું, આવું ના થવું જોઈએ. એટલે નારદજીએ જઈને બધું એને પ્લાનિંગ સમજાવી દીધું કે તું ભાઈ
હરખાઈનો હલવાણો છે, હરખું સમજી લે, બાકી તું આ ખોટી ભૂલ કરે છે એટલું કહીને નારદજી તો વિદા થઈ ગયા. ના ને પાછું ચડ્યું સુરાતન, અને પછી જેલમાં પૂર્યા, અને પછી એ 5 પુત્રોને 6 પુત્રોને માર્યા. એટલે આ અર્થ જ્યાં સુધી આપણે શ્રી આચાર્ય ચરણ પ્રમાણે ન સમજીએ ને, એમણે જે આપણને સમજાવ્યું છે ત્યાં સુધી આ બધું આપણને અસર કરી રાખે ને ખોટું કાંઈક નું કાંઈક આપણે સમજી લઈએ. તો એ વસ્તુ ખાસ સમજો. આ પ્રકરણને આપણે આવતીકાલે 1લો અધ્યાય પૂર્ણ કરી દેશું અને બીજો પણ કદાચ લઈ લઈએ. આ નિરોધ લીલામાં એ નિરોધને જ શ્રી આચાર્ય ચરણ પરમ ફલરૂપ માને છે કે આપણા અહમતા મમતાત્મક જે સંસાર છે એમાંથી આપણી અહમતા મમતા ડાયવર્ટ થાય અને એ ભગવાનના સ્વરૂપમાં, ગુણમાં, લીલામાં એ લાગી જાય. એ ધીરે ધીરે આપણી ચિત્તવૃત્તિ એમાં જ રોકાઈ જાય અને એના સિવાય બીજે ક્યાંય ના જાય. એ જ પરમ ફલ છે. એટલે જ શ્રી ભાગવત ગુઢાર્થ પ્રકાશન પરાયણની ટીકામાં શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે છે કે ભાગવતમાં તો મુક્તિ આદિ પણ ફલ કહ્યા છે, તો એવો શું ગૂઢ અર્થ અહીં છે? એટલે અહીં સુખદેવજી કહે છે કે આ રસને પીવો. જ્યારે કથા તો શ્રવણ થાય, એ તો કાનથી શ્રવણ કરવાની હોય, પણ અહીં પાન કરવાનું કહ્યું છે. એટલે આપ કહે છે કે જરૂર એવો કોઈ ગૂઢ રસ આ શ્રીમદ ભાગવતમાં છુપાયેલો છે કે જેના કારણે સુખદેવજી આવી આજ્ઞા કરે છે. અને એ ગૂઢ રસને શ્રી આચાર્ય ચરણે આપણી સામે ધરી દીધો છે. એટલે એ ગૂઢ રસમાં એવા પ્રભુ રસો વૈશ પ્રભુ જ્યારે પ્રગટ થાય ત્યારે જ નિરોધ સિદ્ધ થાય. અને ભક્તો પણ એટલા માટે એ પ્રાગટ્ય માટે જ દુઃખી છે. એમને કોઈ લૌકિક દુઃખ નથી, આ અલૌકિક દુઃખ છે. એટલે એ રસરૂપ પ્રભુની જ કામના છે. એમનું પ્રાગટ્ય હૃદયમાં થશે તો બહાર થશે. તો એ હૃદયમાં એમનું પ્રાગટ્ય થાય. એટલે હૃદયની આપણી વૃત્તિઓ, એક કવિએ બહુ સુંદર વાત કરી છે કે મારું જે હૃદય છે એ ગોકુલ છે અને એની જેટલી મારી ચિત્તવૃત્તિઓ છે એ બધી ગાયો છે. એ પ્રભુ તું આ ગોકુલમાં આવી અને તારી ગાયોને તારી દિશામાં હાક. લક્ષ્મી સહસ્ત્ર લીલા સેવ્યમાનમ કલાનિધિ. એ હૃદયમાં આપણી જે આ હૃદય રૂપી પાત્ર છે ને, આપણે બહુ નાનું કરી દીધું છે. એ નાની વાટકી થઈ ગઈ છે, એમાં સંસાર સિવાય બીજું કઈ હમાતું નથી. અહીં આચાર્ય ચરણ એ પાત્રને મોટું કરવાની વાત કરે છે અને વિશાળ કરવાની વાત કરે છે કે એ પાત્રને એટલું વિશાળ કરો કે એમાં 10 લીલા સહિત એ પ્રભુ એમાં સમાઈ જાય. એ પ્રભુ એટલા માટે તો ભગવદી હોય એ એમ કહી શકે. સુરદાસજી કહે છે ને કે બાહે છુડા કે જાત હો નિર્બલ જાન કે મોય, હૃદય છુડા કે જાઓ તો મરદ વખાનો તો. તો એવા રસરૂપ પ્રભુ જ્યારે હૃદયમાં પધારે તો એ જે પરમાનંદ રૂપી ફલ છે એ આપણી કામના છે. આ મુક્તિ રૂપી જે ફલ છે એ તો ગુણ છે અને મુક્તિને તો આપણે હંમેશા તુચ્છ જ માની છે. જે દયારામભાઈ બહુ સુંદર રીતે ધોળમાં વર્ણન કરે છે. એટલે કહ્યું કે રીજે રાબડી થકી ગરીબ લોકો. એ તો ગરીબ લોકો માટે છે. જેમ સુરદાસજી કહે છે કે ખાટી છાછ મોહે રૂચત નાય સુર ખવૈયા ઘી કો. એવી ખાટી છાછ મને ના મેળ પડે. રોજ રોજ રસવારી સામગ્રી મળતી હોય ને પછી હુખા ઠોર મળવા માંડે તો એમાં મજા ના આવે.
તો એ રસરૂપ પ્રભુ જ્યારે આનંદના મૂડમાં, પિકનિકના મૂડમાં એ સાહેબ જ્યારે પોતાના આખા સ્ટાફ સાથે અહીંયા પધારે અને એ રસ વરસાવી અને બધાને આનંદ કરાવીને નિરોધ સિદ્ધ કરાવે અને પોતે સૃષ્ટિમાં નિરુદ્ધ થાય, એટલા નિરુદ્ધ થાય કે એમને પણ એ ભક્ત સિવાય બીજું કાંઈ ના સૂજે. એવી નિરોધ લીલા, એ નિરોધ પરમ ફલરૂપ છે. તો અહીં પહેલા અધ્યાયમાં ત્રીજું માતૃ પ્રકરણ છે, જેમાં દેવકીજીનો ઉત્કર્ષ બતાવ્યો છે. એને આપણે આવતીકાલે વિસ્તારથી જોશું અને કોશિશ એવી રાખશું કે બીજો અધ્યાય પણ આપણે ચાલુ કરી દઈએ. કેમ કે મારી એવી હૃદયની ઈચ્છા છે કે તામસ પ્રકરણ જેટલું લેવાય, વ્રજલીલા આપણે જેટલી લઈ શકીએ, સમજી શકીએ શ્રી આચાર્યચરણની કૃપાથી, તો કોશિશ મનોરથ રાખવો આપણો ધર્મ છે, કર્તવ્ય છે. પૂજ્ય પિતૃચરણ આપ હંમેશા આજ્ઞા કરતા કે હૃદય ક્યારેય ખાલી ના હોવું જોઈએ. આપણું હૃદય અનેક અનેક અલૌકિક મનોરથોથી ભરેલું હોવું જોઈએ. એ પૂરા થાય ના થાય એની ઉપાધિ નહીં કરવાની. એ પૂરા કરવા વાળા પ્રભુ છે. કેમ કે અહીં કાંઈ જીવ સાધ્ય નથી, અહીં તો બધું કૃપા સાધ્ય છે. એ પ્રભુ કૃપા કરીને આપણને બધું સાધી આપે. બાકી આપણા સામર્થ્યમાં તો હું ઘણી વખત કહું છું કે આપણે નાના નાના એવા લૌકિક ભોગ નથી છોડી શકતા, નાના નાના વ્યસનો આપણે નથી છોડી શકતા. એક ચા જેવી વસ્તુ પણ આપણે જો ન છોડી શકતા હોય તો આપણા સાધનથી વિચારીએ તો આપણે એ ભગવાન માટે સંસાર કેદી છોડી દે. એટલે જે ના થઈ શકતું હોય એ ઉપાધિમાં પડાય નહીં. અહીં તો એ કૃપા આપણને એવી કરી દીધી છે કે આપણી સામે થાળ ધરી દીધો છે. તો એવા રસરૂપ પ્રભુની આ નિરોધ લીલા એ ફલરૂપ છે. આ અધ્યાયને આવતીકાલે આપણે આગળ વધારશું અને જે રસરૂપ પ્રભુ અને જે ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ સાકાર બ્રહ્મવાદૈક કે જે એ રસરૂપ પ્રભુ બ્રહ્મમાંથી પરમાત્મા કેમ બની ગયા, પરમાત્માથી ભગવાન કેમ થઈ ગયા અને એ ભગવાને શ્રી કૃષ્ણ રૂપે શું શું લીલાઓ કરી, એ પાસાઓને થોડું વિશેષ રીતે આપણે સમજવાની કોશિશ કરશું. અને ઘણાઈને હું ઓલો કંટાળો આવતો હોય કે આ મહારાજ બોલ 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 કરે છે, કાંઈક સંગીત આવે, સંગીત તો જો કે ચાલુ છે બહુ સુંદર, પણ કાંઈક ગાવાનું આવે કે કીર્તનો આવે, પણ એકવાર ભગવાનને પ્રગટ થઈ જવા દો. આપણો ક્રમે જન્માષ્ટમી થી ચાલુ થાય ને. તો આજે સમય ઘણો થઈ ગયો છે, પછી દર્શનનો લાભ લેવાનો છે અને પાવ પ્રેમરસ આપણે આવતીકાલે ચોક્કસ લેશું અને એના વગર તો કાંઈ પૂરું થાય જ નહીં. તો એ ચોક્કસ લેશું. અને જે કીર્તનોનો આનંદ છે પણ પ્રભુ પ્રાગટ્ય થઈ જાય એટલે આપણે નંદ મહોત્સવથી એ લેતા જશું અને જેટલું પ્રભુ આનંદ કરાવશે એટલો આપણે કરશું, આપણી જેટલી પાત્રતા. પણ એ પાત્રતા શ્રી આચાર્યચરણની વાણીને જો જીવનમાં ઉતારીએ તો એ જે નાની વાટકી થઈ ગઈ છે ને કે જેમાં સંસાર સિવાય કઈ સમાતું જ નથી, એમાં કંઈક વિશાળતા આવે અને લીલા સહિત પ્રભુ તો ત્યારે એમાં પધારે. આ સંસારનો કચરો પડ્યો હોય એમાં તો પ્રભુ ના જ પધારે. તો વિશેષ સમય ના લઈ હજી આપણે મનોરથના દર્શન શ્રીના કરવાના છે. આજે આપણે કમોદવનના બેઠક, એક વસ્તુ હું ખાસ કહેવા માંગુ છું, ખોટું ના લગાડશો, લાગે તો થોડો પ્રસાદ વધારે લઈ લેજો. પણ આપણે ક્યાંય પણ જઈએ તો શિસ્તતાથી, શાંતિથી આપણે બધે બેઠકજીમાં જારી ચરણ સ્પર્શ કરીએ, જેથી આચાર્ય ચરણને પણ કોઈ પણ પ્રકારનો પરિશ્રમ આપણા તરફથી ના થાય. બને એટલી ગંદકી ઓછી કરીએ અને ખોટી ઉતાવળ
ના કરીએ. અને અહીંયા આપણે બીજું કઈ કામ નથી. એક વાત સમજો, આ કરવા આવ્યા છે, કોઈ રહી નથી જવાનું. અને કોઈ રહી જાય તો મને આવીને કહેજો. પણ જે અલૌકિક સ્થાનો છે એની જાળવણી રાખવી એ પણ આપણું કર્તવ્ય છે. એટલે આપણે શાંતિથી આનંદપૂર્વક શિસ્તબદ્ધ થઈને જારી ચરણ સ્પર્શ બધે કરીએ. મધુવનના બેઠકજી આપણે કર્યા આજે તાલવન, કુમુદવન. મધુવનમાં શ્રી આચાર્ય ચરણે શ્રીમદ ભાગવત પારાયણ કર્યું અને મધુવનિયા ઠાકુર આપ પોતે સાંભળવા પધારતા. એવી રીતે તાલવનમાં ધેનુકનો વધ કર્યો બલભદ્રજીએ. કમોદવનમાં ઠાકોરજી સ્વામીજી પધાર્યા ત્યારે શરદ ચાંદની એ ઋતુ હતી. એટલે સ્વામીજીની ઈચ્છા થઈ કે કમોદ અને કમોદનીનું વન અહીં થાય અને એ કુંડો થાય. આ તો સ્વામીજીની ઈચ્છા હતી. એમની ઈચ્છા પૂરી થવામાં શું વાર લાગે? તો એવું અલૌકિક લીલા સ્થળીઓનો આપણે આનંદ અહીં વ્રજમાં લેવાનો છે. એટલે ખૂબ જ શિસ્તબદ્ધ રીતે આપણે એ અલૌકિક આનંદ લેવાનો છે, જેથી આપણા તરફથી હરે ગુરુ વૈષ્ણવ કોઈને પણ કોઈ પણ પ્રકારનો શ્રમ ના થાય. કેમ કે આપણા પ્રભુ બહુ જ કોમલ છે. અને આટલા દિવસ મારા વાલા મગજ ઉપર બરફની પાટું રાખી દેજો. આપણે કોઈ ઉપર ક્રોધ ના કરીએ, કોઈ સાથે ખોટું વર્તન ના કરીએ. અહીં તો વલ્લભી સૃષ્ટિ છે. એટલે વલ્લભી સૃષ્ટિ સમાજ સંગ મિલ જીવન કો ફલ પહીએ. આપણે બધાએ ભેગા મળીને એ અલૌકિક આનંદને લૂંટવાનો છે. એટલે આ વાત એક ખાસ ધ્યાનમાં રાખજો. આપણે હજી આ તો બીજો દિવસ છે. જેમ તમારી ભાષામાં કહું તો હજી તો ટેલર છે, ફિલ્મ તો આખું હજી બાકી છે. એટલે આપણે આશ્રય પદ ગાન કરી અને મનોરથના દર્શન કરી મહાપ્રસાદ લઈ અને બ્રહ્મ મુહૂર્તમાં જાગી જવાનું છે. જેટલા વેલા જાગશું એટલો આપણને પરિશ્રમ ઓછો પડશે. તડકામાં મારા વાલા હાલવામાં ઉપાધિ થાય. આશ્રય પદ ગાન કરી અને પછી આગળનો ક્રમ વધારે આપ લોકો પણ સાથે. દ્રઢઈના ચરણાના કેરો ભરોસો, દ્રઢઈના ચરણાના કેરો શ્રી વલ્લભના श्री गोसाई जी परम दयाल की आज के आनंद